વિસાવદરના વીડી પટેલ સંકુલ પાસે ગત સાંજે કાળઝાળ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી। એક પિકઅપ વાહન અને હોન્ડા કાર વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં 2 લોકો લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માતની જાણ થતાં જ વિસાવદર 112 જનરક્ષકના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ રાહુલભાઈ વિરડા અને ચાલક આશિષભાઈ રાઠોડ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતને પગલે રસ્તા પર સર્જાયેલા ટ્રાફિક જામને પોલીસ દ્વારા તુરંત જ દૂર કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। હાલ એક ઈજાગ્રસ્તને વિસાવદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત વધુ નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। હાલો તો એમ ભાઈ ઓલી બાજુ રેડી ભાઈ